આ બધા જ લોકો અને ખાસ કરીને આઈએસ આઈપીએસ ઓફિસરો અને રાજનેતાઓ એ અદાણી અંબાણી જેવા બીજા ઉદ્યોગ ગૃહો જે છે એ એના કોન્ટ્રાક્ટર હોય એ રીતે કામ કરે છે. એટલે તમે કહો સરકાર શું કામ રિસ્પોન્સ આપે? કારણ કે સરકારને ચૂંટણી જીતવા માટે હજારો કરોડનું જે ફંડ જોઈએ છે એ આ પૂંજીપતિઓ આપે છે. એટલે પૂંજીપતિઓના ચાટુકાર તરીકે. નહીં તો વિચાર તો કરો કે જે ગાંધી અને સરદારનું ગુજરાત હોય, જે દેશની આઝાદી માટે લડ્યા હોય, એના બદલે અત્યારે માત્ર અદાણીને અંબાણીના એજન્ટ હોય એ રીતે સરકાર અને સરકારના અધિકારીઓ કામ કરી રહ્યા છે. સવાલ સૌથી મોટો એ થાય કે આપણી બેન દીકરીઓ, આપણા યુવાનો, ખેડૂતો, વૃદ્ધો એ પોતાનું ખેતરને બચાવવા માટે આજીજી કરે, કગરે, એને પોલીસ ઢળી લઈ જાય. એ પોલીસ કે જેના પટ્ટો, જેના વર્દી, જેની ટોપી, જેના બૂટ, જેનો પગાર ને જેના ઘરના રોટલા જે છે એ ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો અને આમ જનતાના પરસેવાની કમાણીમાંથી નીકળે છે. એ લોકો જે છે એ જનતાનું રક્ષણ કરવાના બદલે એ જનતાનું ભક્ષણ કરે અને માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચાટુકારી કરતા હોય એવું દેખાય. પણ સવાલ જે છે સૌથી મોટો એ કે સરકાર માનશે કે નહીં. અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ, જખ મારીને માનવું પડશે. કારણ કે અંતે જનતા સર્વોપરી છે. અગાઉ માંડલ બેચરાજી સર આંદોલનમાં જનતાની જીત થઈ હતી, સરકારે ઝૂકવું પડ્યું હતું. આમાં પણ સરકારને ઝૂકવું પડશે. 15મી જૂને જ્યારે હજારો ટ્રેક્ટર રસ્તા ઉપર આવશે ને ત્યારે સરકારને ખબર પડી જશે બધાનો ચાળો કરાય, ખેડૂત અને પશુપાલકોનો ચાળો ના કરાય. અત્યારે તમે સમજો તો આમ સાવડીથી સરાયાથી ટંકારા, ઢોળ, અમરાપર, આ આખા ટંકારા તાલુકાના 20 ગામ જે છે એ બધા ગામના ખેડૂતો, મહિલાઓ સાથે આજે આ કાર્યક્રમની માલિપા ખેડૂત મહાસભા માલિપા આવેલા છે. અને અત્યારે આ ખેડૂત મહાસભાની માલિપા અત્યારે જે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ગઈ છે એની મુખ્ય માગણી એ છે કે ખેડૂતોને પોતાના ખેતરની માલિપા હેવી વીજ લાઈન નાખે છે પણ એનું યોગ્ય વળતર નથી આપતા. એટલા માટે થઈને આજે સરકાર સામે, આ તંત્ર સામે અને આ કંપની સામે આંદોલન એટલા માટે કરવું પડે છે કે કંપનીને સરકાર અને તંત્ર સપોર્ટ આપે છે અને ખેડૂતોને કોઈ સરકાર કે તંત્ર સપોર્ટ નથી આપતું. એટલા માટે આંદોલન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોની મુખ્ય માગણી એ છે કાં તો ખેડૂતોને પોતાના ખેતરનું જે ડિવેલ્યુએશન થાય છે એનું પૂરું વળતર મળે, અથવા તો સરકાર સામે અમારી એ માગણી છે કે ખેડૂતને વન ટાઈમ સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા આપે, અથવા તો માસિક 30,000 રૂપિયા ભાડું આપે. સરકારને જે આમાંથી યોગ્ય હોય એ કરે. અને જો સરકાર આમાંથી એક પર નિર્ણય નહીં કરે તો આવતી 15 તારીખે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરની જે કૂચ કરવાના છે, ટ્રેક્ટર યાત્રા જે કરવાની છે, એ આંદોલનના સ્વરૂપે અમે ગાંધીનગર ટ્રેક્ટર કૂચ કરશું.